अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। નમસ્કાર, જય હિન્દ। હું હાજી જુનેદ શેખ, વડોદરાથી ફેસબુક લાઈવ પર। વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી તરીકે ઓળખાતું એક શહેર છે। આ સંસ્કારી નગરીને કલંકિત કરતું એક કિસ્સો 3 દિવસ પહેલા તમે ન્યૂઝના માધ્યમથી या ટીવીના માધ્યમથી જોયું હશે। એક 16 વર્ષની જે બાળકી, જેના પર કેટલા નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો। ખૂબ દુઃખદ ઘટના છે। ગણતરીના કલાકોમાં આ આરોપી પકડાઈ ગયા છે। આરોપીઓનો કોઈ ધર્મ હોતું નથી। એ ગમે તે ધર્મના હોઈ શકે, તમારા ધર્મના હોઈ શકે, મારા ધર્મના હોઈ શકે। ગુનો એ ગુનો છે। બળાત્કાર જેવા ગુનામાં હું અને મારો સમાજ આવા બળાત્કારીઓને સમર્થન કરતું નથી। આ જે ગુનો આચર્યો છે તે બદલ આરોપીઓને સખ્ત ને સખ્ત સજા મળે। હિન્દુસ્તાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચાલે। ભારત સરકાર, ગુજરાત સરકાર આના પર તવજ્જો આપે। ગુજરાતમાં છેલ્લા 2-3 મહિનામાં ઘણા બળાત્કારના કેસો વધ્યા છે। તમામે તમામ કેસોને ફાસ્ટ કોર્ટમાં ચલાવે। એ તમામે તમામ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે। સરકાર અને કોર્ટ એવી સજા આપે કે હિન્દુસ્તાનમાં આનો દાખલો અપાય। બળાત્કાર કરનાર વ્યક્તિઓ આવો ગુના કરતા ડરે એવી સજા આપે તેવી હવે લોકોમાં માંગ ઉપડી છે। તમામે તમામ ધર્મના લોકોએ આ બળાત્કારીઓનો વિરોધ કરવો જોઈએ અને વડોદરા શહેરના તમામે તમામ વકીલોએ આ નરાધમોનો કેસ લેવાનું ટાળવું જોઈએ। તેમને ક્યાંય પણ ન્યાય ના મળવો જોઈએ અને આવનારા દિવસોમાં આવો ગુનો ના કરે અને આવા ગુનાઓથી લોકો ડરે તેવી સજા તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી માંગ છે। જય હિન્દ, જય ભારત, દુઆ મયાત।